બાલકૃષ્ણલાલ પ્યારે કી જય. રાધે કૃષ્ણની પ્રેમ ગાથા. વૃંદાવનની પવિત્ર ભૂમિ પર શ્રીકૃષ્ણ અને રાધાજીનો દિવ્ય પ્રેમ જન્મ્યો. આ પ્રેમ સામાન્ય માનવીય પ્રેમ ન હતો, પરંતુ આત્મા અને પરમાત્માના અખંડ મિલનનું પ્રતીક હતું. જ્યારે શ્રીકૃષ્ણ નાના હતા ત્યારે તેઓ ગાયો ચરાવતા, વાંસળી વગાડતા અને ગોપગોપીઓ સાથે આનંદ કરતા. તેમની મધુર વાંસળીનો સ્વર સાંભળીને રાધાજી મંત્રમુગ્ધ થઈ જતા. બંને વચ્ચે શબ્દોથી નહીં, પરંતુ હૃદયથી જોડાયેલો પ્રેમ હતો. રાધાજી હંમેશા શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન રહેતા. શ્રીકૃષ્ણ પણ રાધાજીને પોતાના હૃદયમાં સર્વોચ્ચ સ્થાન આપતા. વૃંદાવનના કુંજો, જમનાજીના કિનારા અને રાસલીલામાં તેમનો દિવ્ય પ્રેમ ઝળહળી ઉઠતો. સમય આવ્યો જ્યારે શ્રીકૃષ્ણને મથુરા જવું પડ્યું અને સમગ્ર વૃંદાવન દુઃખી થયું. રાધાજીને પણ વિયોગમાં હતા, પરંતુ તેમને ક્યારેય શ્રીકૃષ્ણને પોતાના હૃદયમાંથી અલગ માન્યા નહીં. તેઓ જાણતા હતા કે સાચો પ્રેમ શરીરથી નહીં, આત્માથી જોડાયેલો હોય છે. શ્રીકૃષ્ણ ભલે મથુરા અને પછી દ્વારકા ગયા, પરંતુ રાધાજી હંમેશા તેમના હૃદયમાં જ રહ્યા. રાધાનું નામ લીધા વગર શ્રીકૃષ્ણનું નામ પૂર્ણ માનવામાં આવતું જ નથી. તેથી જ સમગ્ર વિશ્વ રાધે કૃષ્ણ એક સાથે ઉચ્ચારે છે. આ પ્રેમ આપણને શીખવે છે કે નિસ્વાર્થ ભક્તિ, સમર્પણ અને પવિત્ર પ્રેમ જ જીવનનું સાચું સૌંદર્ય છે. રાધા અને શ્રીકૃષ્ણનો પ્રેમ સદીઓથી ભક્તોના હૃદયમાં જીવત છે અને હંમેશા રહેશે. રાધે રાધે.